અનુભવથી હું ખૂબ ઘડી અને ઈશ્વરની દયાથી જેમ જેમ હું મોટી થતી ગઈ એમ મને સારા સારા કામ મળવા માંડે, સારા સારા પ્રોડ્યુસર, નવી ટેકનોલોજી જાણવા મળી. એટલે મારો જે આમ કહું ને કે મારો જે પ્રવેશ છે એ ઘરથી જ મને સંસ્કાર મળ્યા છે અને સૌના આશીર્વાદથી આજે કેમ છું અને બધા સાથે આજે પણ હું કામ કરું છું. મિત્રો, સિને સરિતાના માધ્યમથી આજે આપણી વચ્ચે છે ને એમને કેટલું સ્ટ્રગલ કરી ગુજરાતી ફિલ્મ જગતમાં જેમને મહેનતથી જે નામ આજે એમને મળ્યું છે કે ઈશ્વરે સૌથી મોટી એમને ભેટ જે આપી છે એમની મહેનત સાથે. હા, તો હેમાબેન, આપની પ્રથમ ગુજરાતી ફિલ્મ વિશે માહિતી આપશો પ્લીઝ? એકચ્યુઅલી આમ જોઈએ તો રંગભૂષણ નાટકો ખૂબ કર્યા મેં, બાળ કલાકાર તરીકે ખૂબ કામ કર્યું, પણ ફિલ્મોમાં આવવાનો કોઈ મારો બહુ વિચાર નહોતો. એ જમાનામાં તમને બહુ મોમી વાળ્યા અને બધા બોમ્બેના પ્રોડ્યુસર હતા, રાજા નવાઝે જેમણે જબ ફૂલતી ને પથ્થર કે સનમ આ બધી ફિલ્મો, અને એમાં પણ મને નાનો નાનો કાદુ મકરાણી બધા નાના નાના રોલ મળેલા, 2 મિનિટનો 3 મિનિટનો. પણ ભણતરની સાથે સાથે મને આ વસ્તુ હોબી તરીકે અપનાવવી પડી, કારણ કે ભણતર પહેલું. અને અમારા જમાનામાં કેવું હતું ભાઈ કે ફિલ્મોમાં લેડીઝો કામ કરે ને એ લોકોને ઓછું ગમતું, સ્ત્રી પ્રવેશ બહુ ઓછો હતો. એ જમાનામાં હું મારી ત્યાં નાટકમાં કામ કરે છે, ફિલ્મોમાં કામ કરે છે, એટલે સમાજની દ્રષ્ટિએ એને કંઈક જુદી દ્રષ્ટિએ જોવાનું. પણ મારે તો શું છે, ઘરમાં જ આ સંસ્કાર હતા એટલે મારા મેરેજ પહેલા પણ મેં 2-3 નાના નાના રોલ કર્યા. ભક્ત પ્રહલાદી ભાવસારે બનાવ્યું હતું, એમાં પણ બાબા રામદેવ પીરમાં નાનો રોલ કર્યો. પછી વલ્લભભાઈ ચોકસીએ ફિલ્મ બનાવી, એમાં પણ કામ કર્યું. એટલે મધર ધ ટેક અને ફાધર બધાને સપોર્ટથી મેં કામ તો ખૂબ કર્યું. પણ મારા લગ્ન થયા, લગ્ન મારા 19 વર્ષની ઉંમરે થયા. તો શાળા કોલેજમાં ઇનામો મેળવ્યા, જીતુ ભગતની સ્કૂલમાં કામ કર્યું, અશોક, પિયુષ, અને એ બધી જે કોમ્પિટિશન થતી એમાં મહેશ કુમાર જજમાં હોય ને આ બધા આવે તો એમાં મને ઇનામો પ્રાપ્ત થતા. એટલે જે મારી લત છે ને રંગભૂમિ પર કામ કરવાની એ મેં ચાલુ રાખી. મારો મોટો બ્રેક ક્યાં પડ્યો કે લગ્ન મારા 19 વર્ષની ઉંમરમાં થઈ ગયા. અને મારા ફાધર ઇન લો અમદાવાદના ખૂબ જ પ્રતિષ્ઠિત ડૉક્ટર કાંતિલાલજી હતા, મોરારજી દેસાઈ અને કૃષ્ણવર્ધન ભૂષણના ખાસ મિત્ર પણ ગણાય અને ખૂબ મોટા ડૉક્ટર. એટલે આ પારમાંથી આ પાર આવવા માટે અને પછી મારી શરૂઆત માટે જે મેં શરૂઆત કરી એમાં 3 વર્ષ તો ગાળો ગયો. કારણ કે લગ્ન પછી એવું કહેવાય કે મોટા ઘરની બહુ છે, પિયરમાં ભલે ગમે તેટલું કર્યું પણ સાસરીમાં નહીં. એના કારણે ક્યાંક ને ક્યાંક અંદર મારું મન મૂંઝાય કે આનું શું કરવું મારે. પણ ધીમે 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 મેં પોતે ગરબાની સંસ્થા મારા ઘરમાં ચાલુ કરી. એ દરમિયાન મારી 2 દીકરીઓનો જન્મ પણ થયો અને મારા જ ઘરના બંગલાની અગાસીમાં હું ગરબાના રિહર્સલ કરાવું અને નાના નાના નાટકો લખું, બાળ નાટકો કરાવું. એમાં મારો રસ જળવાતું ગયો. અને 1-2 ફંક્શન હતી કે પ્રફુલ્લાબેન ભાનુકાન એક પ્રોગ્રામમાં અમદાવાદમાં આવેલા. એમણે મને કીધું કે હેમાબેન તું બેટા એક ડાન્સ તો સરસ કાર્યક્રમ કર. અને મેં બહુ જ પ્રેમથી સોનાના સૂરજમાં નરેશ કનોડિયાની પહેલી એન્ટ્રી છે ને હેમાબેન મહેતાની પણ પહેલી એન્ટ્રી છે, હારાજી તારા હાલ વખાણો, એ ડાન્સથી મારી શરૂઆત સોનાના સૂરજમાંથી. મેં પાછું વાળીને જોયું નથી, 57 ફિલ્મ્સ મેં 25 વર્ષની અંદર પૂરી કરી છે. મિત્રો, મિલેનિયમ મેગા સ્ટાર જેમને આપણે ઓળખીએ છીએ કે શ્રી નરેશ કનોડિયા સાથે અને સ્ટ્રગલ સાથે જે શરૂઆત કરી ગુજરાતી ફિલ્મ જગતમાં હેમાબેન મહેતાએ, એટલે ફેમિલી સાથે પણ એમણે જે સમય આપ્યું છે, ફેમિલીને બી જે સમય આપ્યું છે, ને ખૂબ જ નાની ઉંમરમાં એમના લગ્ન પણ થયા છે, 19 વર્ષની ઉંમરમાં જેમના લગ્ન થયા મિત્રો. ને સાથે સાથે સ્ટ્રગલ કરતાં કરતાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર જે પ્રવેશ થયો, એટલે કે આપણા માટે બહુ ગર્વની વાત છે, આપણા ગુજરાત માટે ગર્વની વાત છે કે આજે સિને સરિતાના માધ્યમથી, સિને સરિતાના પ્લેટફોર્મથી હેમાબેન મહેતા આપણને એમના વિશે ઘણું બધું આપણે જાણીએ છીએ. હા, તો હેમાબેન, હાજી, તમે ઘણી બધી ગુજરાતી ફિલ્મો કરી છે, મોડેલિંગ પણ કરી છે તમે, અને ઘણું બધું તમારું નામ છે કે તમે પેલી કહેવત છે ને કે ઈશ્વરે કોઈ સૌથી બેસ્ટ કોઈ વસ્તુ આપી હોય તો ગોડ ગિફ્ટ છે તમને. હા, અને તમારા ફેમિલીનું જે સપોર્ટ છે એ પણ ખૂબ સરસ વાત છે અને અમારા માટે પણ ગુજરાતી માટે પણ ગર્વની વાત છે કે તમે આજે આપનું કિંમતી સમય નીકાળી
અમારી સાથે ઉપસ્થિત છો એ અમારા માટે બહુ ગર્વની વાત છે. તમામ ફિલ્મ જગતના સાથે તરસે અનુભવ અને આપને ગમતું વિશેષ અમારા દર્શક મિત્રોને જણાવશો પ્લીઝ. અચ્છા, આમાં તો ઘણી બધી વાતો કહી શકાય એવું છે, કારણ કે ફિલ્મો રંગભૂમિ સાથે જોડ્યા છે ત્યારે ભગવાનની દયા ગણો કે ઠાકોરજીની કૃપા ગણો, મને ગાંધીનગરમાં પણ બહુ ઊંચી પોસ્ટ ઉપર મારું નિમણૂક થઈ છે. મેં 9 વર્ષ સુધી ફિલ્મ વિકાસ નિગમ, ગુજરાત રાજ્ય બાળ વિકાસ અકાદમી, વેસ્ટ ઝોન કલ્ચર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 5 વર્ષ સુધી કલ્ચર કમિટીની અધ્યક્ષ હતી. શ્રીમતી હેમાબેન મહેતા સન્માન સમિતિ દ્વારા અભિનંદનના અજવાળા ગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે. એ મારા માટે ગૌરવનો દિવસ છે, આનંદનો દિવસ છે અને આનંદનો વિષય છે. હેમાબેન મહેતા 7 વર્ષની નાની ઉંમરથી બાળ કલાકાર તરીકે કામગીરી કરતા હતા. તેમણે અત્યાર સુધીમાં 3000થી વધારે રેડિયો નાટકમાં ભાગ ભજવેલો છે. 57 જેટલી ગુજરાતી, હિન્દી, ભોજપુરી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કરેલું છે. 1990થી 95માં રાજ્ય સરકારના યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી તરીકે જ્યારે હું જવાબદારી સંભાળતો હતો ત્યારે રાજ્ય સરકાર સાથે પણ અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તેમણે કામગીરી કરી છે. ચિલ્ડ્રન એકેડેમીમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આજે જ્યારે આ સન્માન સમિતિ દ્વારા એમના ગ્રંથનું વિમોચન થઈ રહ્યું છે ત્યારે મારા તરફથી એમને શુભેચ્છા પાઠવું છું અને હજુ પણ વર્ષ સુધી રંગભૂમિ અને કલાના ક્ષેત્રે કામ કરતા રહે તેવી મારી એમને શુભકામનાઓ પાઠવું છું. એટલે મારા હાથ નીચે કે મારી સાથેના સહકલાકારો સાથે મેં ખૂબ કામ કર્યું. હસમુખભાઈ ભાવસાર છે થી માંડીને, જયશ્રીથી માંડીને બધા જ કલાકારો સાથે, અને એની સાથે મેં અનેક પ્રોજેક્ટો કર્યા. એટલે મારી પાસે જે મારો રસ હતો એ વિભાગ મારી પાસે આવ્યો, એટલે એમાં મને કામ કરવાની ખૂબ ઉત્તમ તક મળી. સાથે સાથે આકાશવાણીમાં તો મેં 7 વર્ષથી ઉપરથી પ્રવેશ મેળવ્યો. નરોત્તમભાઈ શાહ અને સુરભીબેન શાહ અને એક શાણાબી શકરાભાઈ બહુ જ આકાશવાણીમાં વખણાતા. એમાં પણ બાળ કલાકાર તરીકે મેં મારો અવાજ આપ્યો છે અને હજુ સુધી પણ મેં અવિરત સેવા આકાશવાણીમાં પણ ચાલુ છે. સુબંધુભાઈ ત્રિવેદી, વસુબેન ભટ્ટ, આ બધા નીચે મને ખૂબ શીખવા મળ્યું છે. સાથે સાથે મેં મોડેલિંગ પણ કર્યું. વિનયભાઈ ભોરા છે, લાઈક કે છે, પ્રકાશભાઈ જંગબાલિયા, મેં સ્પોર્ટ સિંગર પણ કરી. મારા અવાજમાં ખૂબ જાહેરાતોમાં જયેન્દ્ર મહેતા, સુહાગભાઈ દિવાન એ પણ મારી સાથે રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે કોઈ બારી મને જો તક મળી તો મેં છોડી નથી. સાથે સાથે મારી બંને દીકરીઓ, એ બંનેને હું પોતે પણ ઇલેક્શનભાઈ ઠાકોરજી સ્ટુડન્ટ છું. આરંગતેલ મેં 3 વર્ષ માટે કર્યું. ફાધરની બદલી કચ્છ ભુજમાં થઈ, એટલે મારી એ યાત્રા અધૂરી. પણ મારી બંને દીકરીઓને મેં ડાન્સિંગની તાલીમ આપી. મારા દીકરાને પણ બહુ શીખવાડ્યો છે અને આજે મારી બંને દીકરીઓ પણ રંગભૂમિ પર કાર્યરત છે. કેતન ત્રિવેદી જે દૂરદર્શન ઉપર છે, નાની બેબી છે હૈદરાબાદમાં, એની પોતાની 3 સંસ્થાઓ ચલાવે છે. એટલે એમ કહું ને કે મારી 4થી પેઢી પણ રંગભૂમિ પર અત્યારે કાર્યરત છે. એ મારા માટે બહુ ગર્વની વાત છે. એટલે મેં કહ્યું કે સોરામાં સુગંધ હોય. સાથે સાથે મેં નિર્માત્રી તરીકે પણ કામ કર્યું. મારું પોતાનું ચિરાગ થિયેટર ચાલે છે. ફક્ત ગરબા નથી મેં શીખવાડ્યા, નાટકો શીખવાડ્યા છે. ત્રિઅંકી પ્રહસન વિનોદભાઈ જાની જોડી સાથે મહાનગર નાટકનું મેં ચાલુ કર્યું હતું અને એ નાટકના 11 શો થયા. પણ એ છે ને સ્લમ ઉપર હતું, બહુ જ નવી ટાઈપની સ્ટોરી અને 35 કલાકારનો હતો. એમાં દિનકર ઉપાધ્યાયથી માંડીને, દિવાકર રાવળથી માંડીને બધા જ કલાકારો કામ કરે. પણ સેટ બહુ અમને મોંઘા પડતા હતા. એટલે એ જમાનામાં આટલું બધું નાટકનું બજેટ જે અત્યારે ફળવાય છે એટલું નહોતું ફળવાનું. એટલે 11 શો કરીને પછી અમારે નાટક બંધ કરવું પડ્યું. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર.